કરવાના 10 સરળ અને શ્રદ્ધાપૂર્ણ ઉપાય। પહેલો નિયમ, દરરોજ સવારે કે સાંજે મનથી તમારી કુળદેવીનું નામ સમરો। બીજો નિયમ, સ્વચ્છતા અને પવિત્રતા, પૂજા કરતા પહેલા શરીર અને મન બંને સ્વસ્થ રાખો। ત્રીજો નિયમ, દીવો અને ધૂપ, શુક્રવારે કે મંગળવારે ઘીનો દીવો અને ધૂપ જરૂર કરો। ચોથો નિયમ, સાચા મનથી પ્રાર્થના, દેખાવ માટે નહીં પણ દિલથી માતાજીને યાદ કરો। પાંચમું, જીવનશૈલી સત્ય બોલવું, દયા રાખવી અને ખરાબ આદતો ટાળવી। છઠ્ઠો નિયમ, મંદિર દર્શન સમય મળે ત્યારે કુળદેવીના સ્થાન પર જઈને દર્શન કરો। સાતમું, ભજન અને શ્લોક, ઘરે કે મનમાં માતાજીના ભજન અથવા શ્લોક ગાઓ। આઠમું, વ્રત કે મન્નત, શ્રદ્ધા હોય તો સરળ વ્રત રાખો અથવા સેવા કરવાનો સંકલ્પ લો। નવમું, ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરો, ભોજન, કપડાં કે સહાય આપી માતાજીને અતિ પ્રિય છે। 10મું, અહંકારનો ત્યાગ કરો, નમ્રતા, શ્રદ્ધા અને આદર રાખવાથી માતાજી પ્રસન્ન થાય છે। વિશ્વાસ રાખો, શ્રદ્ધા સાથે કરેલું નાનું કાર્ય પણ કુળદેવી સુધી પહોંચે છે। જો તમે તમારી ખાસ કુળદેવી જય મા ચામુંડા